નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીની યુટ્યુબ ચેનલ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 93 અને 94ની જોગવાઈઓ જોઈશું. જોઈએ સૌપ્રથમ કલમ નંબર 93ની જોગવાઈઓ. લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. લોકસભા બનતી ત્વરાએ પોતાના સભ્યોમાંથી એકને અધ્યક્ષ અને બીજાને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટી કાઢશે અને યથાપ્રસંગ અધ્યક્ષ કે ઉપાધ્યક્ષનો હોદ્દો ખાલી પડે ત્યારે ગૃહ કોઈ બીજા સભ્યને અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરી શકશે. એટલે કે લોકસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની બનતી ત્વરાથી કે જ્યારે લોકસભાની ચૂંટણી થાય ત્યારે બનતી ત્વરાથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવામાં આવશે. સત્તાપક્ષ મોટે ભાગે અધ્યક્ષને તો ચૂંટણી કરી દેતા હોય છે. ભારતીય લોકશાહીની પરંપરામાં ઉપાધ્યક્ષ વિપક્ષનું જે પદ છે વિપક્ષને આપવામાં આવતું હોય છે. એટલે ઘણીવાર જે ઉપાધ્યક્ષ છે એની ચૂંટણી કરવામાં સત્તાપક્ષ વિલંબ કરતો હોય છે. જોઈએ એના પછીની કલમ નંબર 94ની જોગવાઈ. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનો હોદ્દો ખાલી કરવા, તેમના રાજીનામા અને હોદ્દા પરથી દૂર કરવા બાબત. લોકસભાના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ તરીકેનો હોદ્દો ધરાવતો જે વ્યક્તિ છે એ લોકસભાના અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ જ્યારે લોકસભાના સભ્ય તરીકે ન રહે તો હોદ્દો ખાલી કરેલો ગણાશે. પહેલી વિગત, એ લોકસભાના સભ્ય છે એટલા માટે એ અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાય છે, પરંતુ જ્યારે એ લોકસભાના સદસ્ય ન રહે તો એ હોદ્દો ખાલી કરવો પડે. નંબર 2, પોતાની સહીથી લેખિત રાજીનામું જો અધ્યક્ષ હોય તો ઉપાધ્યક્ષને અથવા ઉપાધ્યક્ષ હોય તો અધ્યક્ષને આપીને એ પોતે મુક્ત થઈ શકે છે. પરીક્ષામાં મિત્રો આ પ્રશ્ન પૂછાય છે કે લોકસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને સંબોધીને આપે છે? તો લોકસભાના ઉપાધ્યક્ષને. અને લોકસભાના ઉપાધ્યક્ષ પોતાનું રાજીનામું કોને સંબોધીને આપે છે? તો લોકસભાના અધ્યક્ષને. અધ્યક્ષ ઉપાધ્યક્ષને રાજીનામું સુપ્રત કરે અને ઉપાધ્યક્ષે એ અધ્યક્ષને પરસ્પર એકબીજાને રાજીનામું એ લેખિત સ્વરૂપમાં સુપ્રત કરે છે. એના પછીની વિગતો. લોકસભાના તે વખતના તમામ સભ્યો બહુમતીથી પસાર કરેલ ઠરાવથી અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરી શકશે. ત્રીજી રીત એ છે કે લોકસભાના સદસ્યો અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ વિરુદ્ધ ઠરાવ પસાર કરીને બહુમતીથી એમને હોદ્દા પરથી એ દૂર કરી શકે, પરંતુ આ હેતુ માટે થવા માટે ઓછામાં ઓછા 14 દિવસની નોટિસ આપેલી હોવી જોઈએ. 14 દિવસની નોટિસ ના આપેલ હોય તો હોદ્દા પરથી દૂર કરવા માટેની યોગ્ય કાર્યવાહી થયેલી ન ગણાય. બીજી મહત્ત્વની બાબત જે પરીક્ષામાં પૂછાય તેવી અને મોટાભાગના પુસ્તકોમાં આપેલી નથી હોતી તે વિગત તમારે જાણવાની છે કે લોકસભાના જે અધ્યક્ષ છે એ ત્યાં સુધી એનો હોદ્દો સંભાળે છે. તો એનો સાચો જવાબ ઘણા બધા મિત્રો લખે છે કે 5 વર્ષ સુધી. મિત્રો એનો સાચો જવાબ એ છે કે નવી લોકસભાનું ગઠન ન થાય ત્યાં સુધી એ હોદ્દો એ પોતે સંભાળે છે. ધારો કે લોકસભાનું વિસર્જન થઈ ગયું છતાં પણ લોકસભાના અધ્યક્ષ છે એ એમના હોદ્દા ઉપર ચાલુ રહે છે. નવી લોકસભાનું ગઠન થાય ત્યાં સુધી એ લોકસભાના અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે. એ મહત્ત્વની બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. મિત્રો, બંધારણ માટે અમારા 2 અગત્યના પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે ઓનલાઈનર અને MCQ સ્વરૂપે છે. આ ઉપરાંત ડિટેલમાં અભ્યાસ કરવા માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું પુસ્તક છે. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, બી.સી. રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજેરોજનો કરંટ અફેર્સ, માસિક કરંટ અફેર્સ, દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ
2-3 જેટલા ફ્રી વિડીયો અને ક્વિઝ એમાં મૂકવામાં આવે છે. બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં આજનો અમારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને એને શેર કરવાનું ભૂલતા નહીં અને આપ એમાં યોગ્ય કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે, જેથી કરીને આગામી અપડેટ્સ આપને મળતા રહે.